વાત હવે સુરેન્દ્રનગરની કરવી છે કે જ્યાં સાયલાના ઈશ્વરિયા ગામે બબાલ થઈ હતી। પીજીવીસીએલ કર્મચારીઓ અને ગ્રામજનો વચ્ચે રકઝક થઈ હતી। ગ્રામજનોએ પીજીવીસીએલ કર્મચારીઓ સામે ગંભીર આક્ષેપ લગાવ્યા હતા। કર્મચારીઓ પૂછ્યા વિના જ ઘરમાં ઘૂસી ગયાનો આરોપ લગાવવામાં આવ્યો। કર્મચારીઓ નંબર પ્લેટ વિનાની કારમાં આવ્યાની રાવ ઉઠી હતી। વીજ કર્મીઓ પાસે આઈડી કાર્ડ પણ નહીં હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા। વીજ કર્મચારી અને તેમના ડ્રાઈવરે દાદાગીરી કરી હતી। ગ્રામજનોના સવાલ બાદ વીજ કર્મીઓ ત્યાંથી ભાગ્યા હતા। ગ્રામજનોની રાવ છે કે છેલ્લા 10 દિવસમાં ગામમાં વીજળી નથી અને આ વિશે જ્યારે મૂળી ખાતે વીજ કચેરીએ જઈને રજૂઆત કરી તો કોઈ જ જવાબ ન મળ્યો અને વીજળી પણ ન મળી। તેવામાં વીજ કર્મચારીઓએ નંબર પ્લેટ વિનાની ગાડી લઈને આવ્યા હતા ત્યાં અને સીધા ઘરમાં ઘૂસ્યા હતા, જેથી મહિલાઓ ડરી ગઈ હતી। તેવામાં ગ્રામજનોના આક્ષેપ છે। જુઓ રકઝકનો આ વિડીયો। હાલો હાલો ગાડી બહાર કાઢો હાલો કોઈના ઘરમાં ન કરાય। બૈરા બૈરા એકલા જ હોય ઘરે દિવસે તમારા ઘરમાં કરવા જો તમે બૈરામાં સીધા કરી જાઓ તમને શરમ નથી આવતી તમારા ઘરમાં કરી તો તમને સારું લાગશે ચેકિંગ કરવા ન આવે ઘરમાં કોઈ ઘરમાં મીટર મેકાવીને ચેકિંગ કરવા આવો। એટલું જ નહીં, ચા કરતાં કેટલી વધારે ગરમ હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા। વીજ કર્મચારી સાથે આવેલા ડ્રાઈવરે ગ્રામજનો સાથે દાદાગીરી કરી। જ્યારે લોકોએ તેમની પાસેથી આઈડી કાર્ડ માંગ્યું તો તેઓ ભાગવા લાગ્યા, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। દાદાગીરી નો હાલે, આવી ખાય ચેકિંગ કરવા આવ્યો હોત કે દાદાગીરી નો હાલે। બોલાવો પોલીસની ગાડી બોલાવો। આ દાદાગીરી વાત કરો તમે, દાદાગીરી કરવા આવ્યા હો ચેકિંગ કરવા આવ્યા તમે। આ નંબર પ્લેટ વિનાની ગાડી ચેકિંગ કરવા। આ વિડીયોને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। વીજ કર્મચારીઓનું આ વર્તન કેટલું યોગ્ય છે?